નમસ્કાર, ખૂબ ખૂબ સ્વાગત છે. સમય થઈ ચૂક્યો છે સુપર પ્રાઇમ ટાઈમનો. અમે હાજર છે અમારી ટીમ સાથે. શું છે જગદીશ? અને સુપર પ્રાઇમ ટાઈમમાં સૌથી પહેલા વાત કરીશું મેઘરાજાના ગ્રહણની વાત કરીશું. રાજ્યમાં જ્યાં ગરબાની મોજ ચારેકોર છે, અલગ અલગ શહેરોમાં ખેલૈયાઓમાં ગરબા કરી રહ્યા છે, માતાજીની આરાધના કરી રહ્યા છે. અને આગામી દિવસોમાં આ ગરબામાં જ વરસાદી વિઘ્ન આવી શકે. હવામાન વિભાગની આગાહી છે કે આગામી 7 દિવસ સુધી વરસાદી માહોલ બરાબરનો જામી શકે છે. અને જેના કારણે એ ખેલૈયાઓ, એ આયોજકોના પ્લાનિંગ પર પાણી ફરી વળી શકે. ત્યારે પાસના સેટિંગમાં હવે ધ્યાન રાખજો. જે આપના શહેરમાં વરસાદની આગાહી તો નથી ને, ગુજરાત તરફ એક ખૂબ જ મજબૂત સિસ્ટમ આવી રહી છે. અને જેના કારણે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લામાં ભારે વરસાદ થઈ શકે. આગામી 5 દિવસ હવામાન વિભાગે રાજ્યના અલગ અલગ જિલ્લામાં ધોધમારનું યલો એલર્ટ આપ્યું છે. ત્યારે જુઓ આખરે નવરાત્રિમાં ગરબામાં કેવી રીતે વરસાદ બની શકે ગ્રહણ. તો વરસાદની આ એક નવી સિસ્ટમ જે છે તે હવે એક્ટિવેટ થઈ છે અને તે જે સર્ક્યુલેશન છે તે હવે ધીરે ધીરે ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે. ઓવરઓલ આપને વિગતો આ બિગ વોલ પર અમે આપને બતાવવા જઈ રહ્યા છે. આ નવી સિસ્ટમ જ્યાંથી સક્રિય થઈ છે, આ ભારતનો નકશો અને આ જુઓ બંગાળની ખાડી, અને જ્યાંથી એ સર્ક્યુલેશન સર્જાય છે, ચક્રવાત અહીંયાથી એ વંટોળ ઊભો થાય છે. અને સરળ ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરીએ અને વંટોળ જે છે તે ધીરે ધીરે આ ડાયરેક્શન પર આગળ વધી રહ્યો છે, જે આપણે રેડ પોઈન્ટ્સ અને માર્કિંગ થ્રુ અમે આપણે બતાવી રહ્યા છે. આપ જુઓ કઈ તરફ જઈ રહ્યો છે તે છે ઓડિશા. અને ઓડિશામાં અહીંયા સાયક્લોન, આ જે ચક્રવાત છે તે હિટ કરતું દેખાઈ રહ્યું છે. એટલે કે આ વરસાદી એક નવી સિસ્ટમ છે અને ત્યારબાદ તે નીચે તેની મુવમેન્ટ આવે છે અને તેલંગાણા સાઉથમાં અહીંયા પણ હિટ કરે છે. ત્યારબાદ અહીંયાથી પણ મુવમેન્ટ આપે છે અને તે ઉપરની સાઈડ આવીને ધીરે ધીરે આંધ્રપ્રદેશ અને ત્યારબાદ મહારાષ્ટ્ર, અને મહારાષ્ટ્ર પછી આપણા રાજ્ય ગુજરાતમાં આ નવી સિસ્ટમ જે છે તે અહીંયા પણ તેની અસર, તેનો પ્રભાવ કંઈક આ રીતે છોડે છે, આ રીતે બતાવે છે. તો આમ ઓડિશાથી લઈને તેલંગાણા, આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, ગુજરાત આ તમામે તમામ રાજ્યોમાં ભારે વરસાદની પણ આગાહી આપવામાં આવી છે. ક્યાંક મધ્યમ વરસાદ તો ક્યાંક ભારે થાય તો પણ નવાઈ નહીં. અને આવનારા આમ તો 7 દિવસ પણ ગણી લો કે આવનારા 5 દિવસ જે છે તે ભારે વરસાદ ત્યાં થઈ શકે. સૌરાષ્ટ્ર હોય, દક્ષિણ ગુજરાતનો પટ્ટો હોય કે પછી એ પૂર્વ મધ્ય ગુજરાત જ કેમ ના હોય, ઉત્તર ગુજરાતને લગભગ બાદ કરતા બાકીના તમામે તમામ જિલ્લામાં વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાત